આઈટીઆઈના પાસ માટે ફરીથી આપણે epass.grstc.gujarat કોઈપણ એક બ્રાઉઝરની અંદર સર્ચ કરી લેવાનું રહેશે। ત્યારબાદ એમાં ગયા બાદ અહીંયા તમને 3 ઓપ્શન બતાવવામાં આવશે, પેસેન્જર પાસ અને સ્ટુડન્ટ પાસ। એમાં આપણે સ્ટુડન્ટ પાસની અંદર જવાનું રહેશે। તેની અંદર સ્ટુડન્ટ 1 થી 12 ધોરણના જે વિદ્યાર્થી હતા તે મેં આની પહેલાંના વિડીયોમાં તમને સમજાવેલું છે કઈ રીતના પાસ નીકળશે। હવે આજના આ વિડીયોમાં આપણે જાણીશું આઈટીઆઈના સ્ટુડન્ટનો પાસ કઈ રીતના નીકળશે તેના વિશે। તો આઈટીઆઈ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા રિન્યૂ છે કે ન્યૂ છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તે થઈ ગયા બાદ અહીંયા ગ્રુપમાં એક જ ઓપ્શન આવશે આઈટીઆઈના અહીંયા એનરોલમેન્ટ નંબર, એટલે તમે જ્યારે ભણો છો ત્યારે તમારા બેઠક ક્રમાંક નંબર હોય છે તે નાખવાના રહેશે। આઈ કાર્ડ ઇસ્યુ કરેલું હોય તો આઈ કાર્ડના નંબર નાખવાના રહેશે। લોસ્ટ આઈ કાર્ડ તો અહીંયા તમે ક્લિક કરી શકો છો, ખોવાઈ ગયું આઈ કાર્ડ તો, અને લોસ્ટ પાસ તો અહીં તમે ક્લિક કરી શકો છો પાસ। ત્યારબાદ અહીંયા ફાઇલને અપલોડ કરવાનું રહેશે, એટલે આઈટીઆઈનું આઈ કાર્ડ કે એ અપલોડ કરવાનું રહેશે એનરોલમેન્ટ નંબરવાળું। ત્યારબાદ અહીંયા તમારે તમારું પૂરેપૂરું નામ નાખી દેવાનું છે। અહીંયા તમારે તમારી જન્મ તારીખ છે આધાર કાર્ડમાં છે તે નાખવાની રહેશે। અહીંયા તમે કઈ કેટેગરીમાં કઈ જાતિમાં આવો છો તે તમારે નાખવાનું રહેશે। અહીંયા તમે મેલ છો કે ફિમેલ તે નાખવાનું રહેશે। મોટા ભાગે ફિમેલ માટે બહુ એટલી બધી ફી નથી હોતી પાસની, મેલ માટે હોય છે, એટલે આપણે અહીંયા મેલ રાખી અને ચેક કરી લઈએ। ત્યારબાદ એન્ટર આઈટીઆઈ નેમ, એટલે કઈ જગ્યાનું આઈટીઆઈ છે તે તમારે એન્ટર કરવાનું રહેશે। જેમ કે જામનગર આઈટીઆઈ છે કે પોરબંદર આઈટીઆઈ છે, રાજકોટ આઈટીઆઈ છે। અહીંયા તમારે ટ્રેનિંગ શિફ્ટ નાખવાની રહેશે, પહેલી, બીજી, ત્રીજી કે ચોથી શિફ્ટમાં। ત્યારબાદ ટ્રેનિંગ યુનિટ નાખવાનું રહેશે। અહીંયા તમારે પાછું રોલ નંબર નાખવાના રહેશે, અને અહીંયા તમારે આઈટીઆઈનું એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને વસ્તુ ફરજિયાત છે। જ્યાં જે આવી રીતના સ્ટાર કરેલો છે તે તમામ વસ્તુ ફરજિયાત છે, તે બધું નાખી અને સ્ટુડન્ટનું પરમનન્ટ એડ્રેસ અને ઓલું એડ્રેસ નાખવાનું રહેશે। પછી સ્ટેજ ત્યાં નાખવાનું રહેશે, ફ્રોમ હોમ ટુ એરિયા લોકેશન, એટલે તમે કઈ જગ્યાએથી બેસશો। અહીંયા દાખલા તરીકે અત્યારે હું કોઈ પણ એક ગામનું નામ રાખું છું અને કઈ જગ્યાએ તમે ઉતરશો। ત્યારબાદ અહીંયા રૂટ તમારે નક્કી કરવાનો રહેશે। તમામ વસ્તુ ભરશો એટલે અહીંયા ઓટોમેટિક આવી જશે, આ બધી બેને વસ્તુ ભરશો એટલે અહીંયા તમારે આવી જશે। અહીંયા આઈ કાર્ડ, પાસ, કાઉન્ટર નંબર, એટલે અહીંયા તમને બતાવશે, તમે જે અહીંયા રૂટ નાખશો એ પ્રમાણે અહીંયા તમે ક્યાંથી પાસ ઇસ્યુ કરાવી શકશો તે અહીંયા બતાવશે। અહીંયા તમારે એકેડમી યર 26-27 સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ યર, ફર્સ્ટ યર કે સેકન્ડ યર કયા યરમાં છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા તમારે તારીખ નાખવાની રહેશે। આઈ કાર્ડ ફોર્મ અહીંથી અહીંયા સુધી વેલિડ છે તે। અહીંયા પાસ ડ્યુરેશન 3 મહિનાનો પાસ મળશે આમાં તમને, આમાં બીજો ઓપ્શન નથી। સ્ટુડન્ટ પાસની અંદર 1 થી 12 ધોરણમાં 3 મહિનાનો, 6 મહિનાનો અને મહિના દીનો, આ રીતના 3 ઓપ્શન હતા, આમાં 3 મહિનાના જ પાસ મળે છે। ત્યારબાદ અહીંયા સબમિટ કરી અહીંયા સન્ડે ઓન, અહીંયા તમે સન્ડે ઓન કરશો તો તમારો સન્ડે ગણાઈ જશે, અને અહીંયા સન્ડે ઓફ રાખવાનો રહેશે। ત્યારબાદ સર્વિસ ટાઈપ અહીંયા 3 મળશે, સિટી, લોકલ કે એક્સપ્રેસ, તમારે બસ કઈ લાગુ પડે છે તેના ઉપર આધાર રાખે છે, મોટા ભાગે લોકલ જ હોય છે। ત્યારબાદ અહીંયા અમાઉન્ટ આવી જશે અને ત્યારબાદ અહીં તમારે સબમિટ કરી લેવાનું રહેશે। આજના વિડીયોમાં આપણે જાણ્યું કે આઈટીઆઈના સ્ટુડન્ટ કઈ રીતના ઘરે બેઠા પાસ કઢવી શકે। વિડીયો કેવો લાગ્યો તે મને લાઇક, શેર અને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો। હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જાણીશું કે કોલેજ, ડિપ્લોમા વગેરે જે લોકો અભ્યાસ કરે છે તેનો પાસ કઈ રીતના કાઢવો।